કેમ છો મિત્રો? આપણે જ્યારે કોમલબેન દામાણી છે, તેમને પ્રેગ્નન્સીના કારણે કમરમાં દુખાવો હતો, L4L5માં ગાદી ખસી ગઈ હતી. આપણે એમને પૂછીએ ટ્રીટમેન્ટ બાદ એમને કેમ છે. તો કોમલબેન, તમને કેમ છે ટ્રીટમેન્ટ કર્યા પછી? બહુ સારું લાગે છે એકચ્યુઅલી. મેં હમણાં જ ડિલિવરી પછી એક બેબીને બોર્ન કર્યું છે. ઇટ્સ અબાઉટ 6 મંથ ઓલ્ડ, બટ ઇટ વોઝ વેરી પેઇનફુલ. લાઈક બેકમાં બહુ પેઇન હતું, જે અત્યારે બહુ રિલીફ લાગે છે થેન્ક્સ ટુ ડોક્ટર મીત. તો આપણે ટ્રીટમેન્ટ કરી એની પછી તમને પેઇન વધી ગયું કે એવું કંઈ થયેલું છે? નહીં, રિલીફ છે ઉલટાનું. જે એકદમ જકડાઈ ગયું હતું આફ્ટર ડિલિવરી, એ બહુ રિલીફ છે અત્યારે. આ ટ્રીટમેન્ટ કરવા મારી પાસે ક્યાંથી આવો છો? હું એકચ્યુઅલી સુરતથી છું. આઈ એમ ફ્રોમ સુરત. એનું સ્પેસિફિક એમને મળવા એવી એમના વિડીયોઝ જોયા છે મેં. મળી નાખો. રિલેક્સ. રિલેક્સ. ઓકે. રિલેક્સ. બસ પેલું મૂકી દો. ચલો પેલું. ઓકે. હાથ માથા પાછળ બાંધજો. લોક કરી દો. હા. ચલો રિલેક્સ, બોડી ફ્રી. શ્વાસ લ્યો, છોડો. ઓકે, છોડ. શોલ્ડર પર હાથ. હા. ચલો રિલેક્સ, બોડી ફ્રી. શ્વાસ લ્યો, છોડો. રિલેક્સ, બોડી ફ્રી. બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ચલો લ્યો શ્વાસ, છોડી દો. ચલો રિલેક્સ, શ્વાસ લ્યો, છોડી દો. લ્યો શ્વાસ, છોડો. શ્વાસ લ્યો, છોડો. શ્વાસ લ્યો, છોડો. હલો, ઢીલું. શ્વાસ લ્યો, છોડી દો. ઓકે, રિલેક્સ. હજી એકવાર શ્વાસ લ્યો, છોડી દો. ચલો રિલેક્સ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. હજી એકવાર, હજી એકવાર. ઓકે, ઓકે. રિલેક્સ. ચલો ફ્રી. ઢીલું. બક્ષી દો. ઓકે, ખેંચાઈશ નાખું. પગ વાળી દો. હા, ગોઠવણી વાળી દો. બસ. શ્વાસ લ્યો, છોડો. ઓકે, પગ વાળો. રિલેક્સ, બ્રીથ ઇન, બ્રીથ આઉટ. ઓકે. હાલો, ઢીલું. રિલેક્સ. બસ. રિલેક્સ, ફ્રી. ઉપર આવો. બસ બસ બસ. આ દુખે છે ને? હા સાઈડમાં.
ખોલો તો મોટું ના આ કરીને તો દુખે જ નહીં. ખોલો રિલેક્સ શ્વાસ લો છોડો છોડો કેમ છો મિત્રો? આપણે જ્યારે કોમલબેન દામાણી છે, તેમને પ્રેગ્નન્સીના કારણે કમરમાં દુખાવો હતો. L4L5 માં ગાદી ખસી ગઈ હતી. આપણે એમને પૂછ્યું ટ્રીટમેન્ટ બાદ એમને કેમ છે. તો કોમલબેન તમને કેમ છે ટ્રીટમેન્ટ કર્યા પછી? બહુ સારું લાગે છે એકચ્યુઅલી. મેં હમણાં જ ડિલિવરી પછી એક બેબીને બોર્ન કર્યું છે. ઇટ્સ અબાઉટ 6 month ઓલ્ડ, બટ ઇટ વોઝ વેરી પેઇનફુલ. લાઈક બેકમાં બહુ પેઇન હતું, જે અત્યારે બહુ રિલીફ લાગે છે થેન્ક્સ ટુ ડોક્ટર મીત. તો આપણે ટ્રીટમેન્ટ કરી એની પછી તમને પેન વધી ગયું હોય કે એવું કઈ થયેલું છે? નહીં, રિલીફ છે ઉલટાનું. જે એકદમ જકડાઈ ગયું હતું આફ્ટર ડિલિવરી, એ બહુ રિલીફ છે અત્યારે. ઓકે. ડિલિવરી એનેસ્થેસિયા ઇન્જેક્શન્સ ને આપ્યું એના કારણે દુખાવો હા થતો? હા એક્ઝેક્ટલી. એનેસ્થેશિયા ઇન્જેક્શન્સ પ્લસ મારું સિઝેરિયન છે. સો બીકોઝ ઓફ દેટ બેક પેન ઓલરેડી રેજ નોર્મલી આફ્ટર ડિલિવરી બી, બટ એ અત્યારે ખૂબ રિલીફ છે. ઓકે. તો આ છે આપણે ટ્રીટમેન્ટ કરી. લોકો એનાથી બીતા હોય કે આમ ઝટકા મારી એનાથી દુખાવો વધી જાય, ગાદી ખસી ગઈ વધારે ખસી ગઈ, એવું કઈ થાય છે? ના બિલકુલ નથી. એ મિથ છે કે એવું બધું થાય, બટ એકચ્યુઅલી તમને રિલીફ થઈ જાય છે. હું અત્યારે ફીલ કરું છું અત્યારે કે જે એમણે મને એક પાર્ટમાં બધું રિલીફ કર્યું, સો અત્યારે ઇટ્સ વેરી રિલીફ. ઓકે. તો તમે આ ટ્રીટમેન્ટ કરવા મારી પાસે ક્યાંથી આવો છો? હું એકચ્યુઅલી સુરતથી છું. આઈ એમ ફ્રોમ સુરત. એનું સ્પેસિફિક એમને મળવા એવી એમના વિડીયોઝ જોયા છે મેં, અને આ પેઇન બહુ વધારે હતું. સો આઈ થોટ આઈ શુડ મીટ હિમ. સો અહીંયા આવી અને આઈ વિલ સજેસ્ટ એવરીવન ટુ વિઝિટ ધીસ એટલીસ્ટ વન્સ આવો. યુ વિલ બી વેરી વેરી થેન્કફુલ ટુ મિસ્ટર મીત, ડોક્ટર મીત સ્પેસિફિકલી. સો થેન્ક યુ સો મચ. ઓકે. તો તમારો વિડીયોઝ છે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામ અપલોડ કરું તો વાંધો ના? હા, દેટ્સ ફાઇન, નો પ્રોબ્લેમ. ઓકે.